હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે કોઈ પણ ક્રિયા ચાલુ સમયમાં વર્તમાન સમયમાં ચાલી રહેલી છે. ઓકે, તો આપણે એક્ઝામ્પલથી સમજીએ એટલે તમને વધારે ક્લિયર થશે. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, તો ચાલુ વર્તમાન કાળમાં તમારે હી, શી, ઇટ સાથે શેનો યુઝ કરવાનો છે? ઇઝનો. આઈ સાથે એમ. અને મોર દેન વન પર્સન, યુ, વી, દે માં તમારે આર નો યુઝ કરવાનો છે. ઓકે, તો આપણે એક્ઝામ્પલથી સમજીને એક વસ્તુ તમારા મગજમાં ખાસ ક્લિયર રાખજો. વર્બની ફર્સ્ટ ફોર્મ પ્લસ આઈએનજી. વર્તમાન સમયમાં ક્રિયા ચાલી રહેલી છે એટલે આઈએનજી લગાવવું મસ્ટ, બહુ જ જરૂરી છે. ઓકે, તો આપણે એક્ઝામ્પલથી સમજીએ. હું અત્યારે ભણાવી રહી છું. અત્યારે શું થાય છે? મારી ભણાવવાની ક્રિયા અત્યારે વર્તમાન સમયમાં હાલમાં મારી ભણાવવાની ક્રિયા ચાલુ છે. તો સેન્ટેન્સ કેવી રીતે બનશે? આઈ એમ ટીચિંગ. આઈ એમ ટીચિંગ. મારી ભણાવવાની ક્રિયા ચાલી રહેલી છે. ઓકે, તેણી ટીવી જોઈ રહી છે. ટીવી જોવાની ક્રિયા તેણી મતલબ શી સિંગ્યુલર, એની ટીવી જોવાની ક્રિયા ચાલી રહેલી છે. તો સેન્ટેન્સ કેવી રીતે બનશે? She is watching TV. પેલો અત્યારે હોમવર્ક કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? હોમવર્ક. હી છે એટલે એની સાથે પણ is આવશે. He is completing, બી લઈ શકો, finishing પણ લઈ શકો છો, his homework. He is completing his homework. ક્લિયર છે આટલી વસ્તુ? અને તમે નેગેટિવમાં પણ બનાવી શકો છો. તમે એટલા બધા સેન્ટેન્સીસ છે તમે લઈ શકો છો. હું અત્યારે મંદિરે જઈ રહી છું, તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે. તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે. તેઓ અત્યારે ફૂટબોલ રમી રહ્યા છે. ઓકે, તેઓ હમણાં ક્રિકેટ રમી રહ્યા છે. તેઓ મતલબ ધે. તો ધે આર પ્લેઇંગ ક્રિકેટ. they are playing football, they are playing volleyball. તમે કોઈ પણ આવી રીતે તમે જ્યારે પણ ડે ટુ ડે લાઈફમાં સેન્ટેન્સીસ બનાવો, he is operating his phone, કોઈ પણ સેન્ટેન્સીસ તમે લઈ શકો છો. she is going to temple, she is going to school. કેટલા બધા સેન્ટેન્સીસ છે. તમે સવારથી ઉઠીને ડે ટુ ડે લાઈફમાં તમે જ્યારે પણ બોલો છો, જ્યારે પણ તમે કોઈની બી સાથે કોમ્યુનિકેશન કરો છો, તો હવે જેટલું તમે શીખ્યા છો ને એ બધું તમે ઇંગ્લિશમાં બોલવાની ટ્રાય કરો ઇન્સ્ટેડ ઓફ સ્પીકિંગ ઇન ગુજરાતી. તો તમે વધારે ને વધારે તમારી એમાં ગ્રીપ આવતી જશે. જ્યાં સુધી તમે બોલશો નહીં ત્યાં સુધી તમે શીખી પણ નહીં શકો. હવે આ જે બધા આપણે વાક્યો બનાવ્યા એને આપણે નેગેટિવમાં ટ્રાન્સલેટ કરવા હોય તો આપણે નેગેટિવમાં એને કેવી રીતે બનાવશું? ચાલો, તમારે મને કહેવાનું છે, તમારે મારી સાથે શીખતા જવાનું છે, તમારે પણ મારી સાથે જાતે બોલવાનું છે, તો તમને વધારે ક્લિયર થશે. આઈ એમ ટીચિંગ. હું હમણાં ભણાવી રહી નથી. આઈ એમ નોટ ટીચિંગ. બધામાં શું નવું લાગી જશે? નોટ લાગી જશે. She is watching TV. She is not watching TV. એ હમણાં ટીવી નથી જોઈ રહી. He is completing his homework. He is not completing his homework. નથી એ અત્યારે એનું હોમવર્ક કમ્પ્લીટ કરી રહ્યો. Is that clear? They are playing cricket. તેઓ ક્રિકેટ નથી રમી રહ્યા. They are not playing ક્રિકેટ. આઈ હોપ આજના વિડીયોમાં તમને ખબર પડી હશે. જ્યાં પણ તમને ખબર નથી પડી ત્યારે તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો કે આજના વિડીયોમાં આટલું જ. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.